તો નમસ્કાર મારા મિત્રો, તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે અને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે મિત્રો, ને કેટલા દિવસથી આપણા વ્લોગ નતા આવતા કારણ કે મિત્રો તમારા ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી ભાઈ. હું છું તો પથરી થઈ ગઈ હતી ભાઈ. રાત દી એક નતો થતો ભાઈ, હું નગરો આમ હુવાતો નતો, ઊંઘ જ નથી આવતી ભાઈ. એટલો દુખાવો થતો મિત્રો, વાત પૂછોમાં. રાતે 3-3 વાગે દવાખાને જવું પડતું મિત્રો, એટલો દુખાવો થતો. મારા મમ્મીને પૂછો, મમ્મી કેવો દુખાવો થતો? કાંઈક તો કયો, કેવો દુખાવો થતો? હા, તમને કેમ છે હવે? સારું છે? હા, લે તાતા જો. હે મમ્મી દવા પીધી તમે? હાલો નાસ્તો કરી દો, હાલો ગરમ જો ને. હાલે જલ્દી જા, મોડું થાય. હાલો મિત્રો નાસ્તો કરી લઈ સરસ મજાનો, અને દવા ટીકડી પી લઈ એટલે થોડુંક આમ પાછું દુખાવો થવાનું શરૂ થાય ને પેલા બંધ થઈ જાય. કેમ પણ આપણી ટેકનિક સારી ને, બરોબર ને? હા યાર. તો મિત્રો સરસ મજાનો નાસ્તો આપણે તૈયાર કરવી છે. જો રોટલી શેકવી છે થોડીક ગરમા ગરમ, થોડીક ખાવાની મજા આવે. જો આમ કોને ફરાવતા આવડે કયો મિત્રો? જો હા કેમ પણ મિત્રો આવડે ને આપણને, એમ છે. મજા દેવા રાખે તમ તમારે. આજે ખાવાની છે ભાઈ રોટલી ને ચા છે ગરમ, હજી એ ગરમ આપણે બનાવવાની છે, અને દૂધ. મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. સવારનો નાસ્તો મિત્રો કરવો જરૂરી છે કારણ કે આખો દી આપણે કામ કરવાનું હોય ને, એટલે મિત્રો નાસ્તો કરવો એ જરૂરી છે, તમને શક્તિ મળે, બરાબર ને? હોસ્પિટલ ગયા હતા, મારા મમ્મી લે છે મારી હાટું ફ્રૂટ ને એ બધું. ભાઈ દાખલ થવાનું કીધું છે ડોક્ટરે, દાખલ થવું પડશે. હોસ્પિટલનું ઘરે જ વાત કરું. તો મિત્રો સરસ મજાના આપણે આવી ગયા છીએ ઘરે, અને જમવા બેસી ગયા છીએ. જમવામાં બનાવ્યું છે જો મસ્ત મજાની કઢી છે, અને ભાત આપણે જો સ્પેશિયલ ભાત છે જો, છે ને રંગત આવે ને જો. અને આ જો શાકભાજી લઈ લીધી છે આપણે, સામે વાડી છે ને આ બાજુ, આની સામેની સાઈડ, ત્યાંથી મસ્ત મજાની શાકભાજી જો. આ ગલકા જો સરસ મજાના ગલકા લઈ લીધા છે. હવે ગલકા જેવા થઈ જવા હાથે, કારણ કે ભાઈ દુખાવો શરૂ થઈ ગયો છે ધીમે ધીમે. જોઈએ હમણાં ટીકડી પી લઈ સરસ મજાની. જમવા બેસી ગયા છે જો, જમીન હમણાં ટીકડી પી લઈ ભાઈ. સરસ મજાના આપણે ખાઈ લીધું હતું અને ફૂલ પાણી પી લીધું હતું. પછી ભાઈ પતરી નીકળી ગઈ ભાઈ. હવે થોડુંક સારું લાગે છે ભાઈ, પતરી નીકળી ગઈ, દુખાવો હાવ બંધ થઈ ગયો. અને જો આપણે કીવી કાપી નાખી છે, થોડીક કીવી ખાઈ લઈએ આપણે સરસ મજાની. અને નીકળી ગઈ છે, હવે વાંધો નહીં ભાઈ, કાલે એક્ઝામ સારી થાય બરોબર ને મમ્મી? એક્ઝામ કાલ સારી જાય ને એમ ને? હાલો મસ્ત મજાની કેવી ખાઈ લઈ. તો હાલો તમારે ખાવી હોય તો હાલો ફટાફટ. આપણે નીકળી ગયા છીએ સાઈડ પર જવા માટે. જો આ મેટ્રોનું કામકાજ શરૂ છે જો, ફૂલ જોરશોરથી ભાઈ મેટ્રોનું કામકાજ શરૂ છે. અને અત્યારે આપણે લઈને જઈએ છીએ સાઈડ ઉપર જઈને મળીએ. તો મિત્રો આપણે સરસ મજાના આપણે સાઈડ ઉપર આવી ગયા. જો આપણે લોખંડનું કામકાજ બધું શરૂ કરવાનું છે હવે, એના માટે લોખંડ મંગાવી લીધું ને ડોબરા ગળવાનું કામકાજ શરૂ છે. જો અમે છેલ્લેથી ડોબરા ખોદતા આવે છે ભાઈ મિત્રો. એટલા એરિયામાં આપણે બનાવવાનું છે આપણું મકાન, બંગલો બનાવવાનું જોરદાર. અને એક બાજુ આપણો સામાન ઓલી ફટોગરાવાળી સાઈડ ઉપર હતો ને, ત્યાંથી આવી ગયો છે સામાન. જો ઓઇલ મારે છે સરસ મજાનું. જો અહીંયા ઓઇલ મારે છે, હાલો ઓઇલ મારવા ગયો. હા ઓઇલ મારે છે ભાઈ. નવો હજી સામાન લાવ્યા છીએ આપણે કા પેટી પેક સામાન લાવ્યા છીએ આપણે મિત્રો. અહીંયા ઓઇલ મારે છે. હજી થોડોક સામાન બાકી છે આવવાનો, એ હમણાં આવી જાય ટૂંક સમયમાં. તો ટેકા ઓલી બાજુ હરકાવી છે, સામે મૂકવી છે. બોટમના ટોપના અલગ રાખવાના છે આપણે ટેકા. અહીંથી ટેકા લઈ જાય છે અને સામે મૂકે છે. ચાનો સમય થઈ ગયો છે, હમણાં ચા લેવા જઈએ આપણે, પછી આ લોકોને ચા આપી દઈએ. તો ભાઈ સરસ મજાના આપણે ઘરે આવી ગયા છે. જો ચા તૈયાર હવે આપણી માટે સરસ મજાની ચા તૈયાર થઈ ગઈ છે. ચા પી લઈ, ચા પીને જાય સરસ ભાઈ. મસ્ત મજાના 5 વાગી ગયા ને આ જો અમારે વેલ જો સરસ મજાની. અને ભાઈ મિત્રો તમને એક વસ્તુ બતાવો, આ શું છે એ તમે મને ખાસ જરા જણાવજો. જો
હેના ઝાડ છે સમ કેવો પણ ડાયમંડના ઝાડ હોય ને એવું લાગે મમ્મી શું લાગે તમને કાંઈક તો હશે ને એનું નામ એટલે સામે છે હેના એમ ખાધા તમે કોઈ દી કેળા નથી ખાધા હું વાત કરો મમ્મી શરદી થઈ જાય ભાઈ મિત્રો શરદી થઈ જાય નો કહે પણ આમ જો સામે લાવીને મૂકી દીધા જો કેળા ન કહે પણ સામે લાવીને મૂકી દીધા ને હમણાં 2 ખાઈ ગયા કા મમ્મી ખાઈ ગયા ને 2 હાસું બોલજો નથી એડું ભાઈ મેં ખાધું 1 કેળું મેં ખાધું કેળા ખાવાના ભાઈ બોડી બને તમારી